ભાઈ એટલે જીવો. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મુરલીધર બધાને. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને આપણે તો ફૂલ મજામાં જ છીએ. બસ જો હવે શિવ દુકાને જવાની તૈયારી કરે છે અને બીજું તો છે નહીં, તો પપ્પા તો મોબાઈલ વાપરે છે, કઈ કામકાજ છે ને, જમીનનું કામ હતું ખેતરનું, એ ખેડાઈ ગઈ છે એટલે કમ્પ્લીટ થઈ ગઈ છે. અને મમ્મી શું કરે છે? મમ્મી એક તો એને ચા બને છે અને મમ્મી બીજું કામ શું કરે? શિવનું ટિફિન ભરાય છે. કેવાનું શાક છે? તો શાક તો બની ગયો હે ને? કેવાનું બની? ચને કી દાળ ભાઈ બન ગઈ છે. હાલો તો જો મમ્મી શિવનું હે ને ટિફિન ભરે અને શિવ તો હજી તૈયાર થાય છે. છોકરીઓને વાયરે मैं तो लेना नी मैं डाकू एक नंबर दा हां जेडी चीज तो जो सीवे तो चा पानी पी લીધા કમ્પ્લીટ. હા વીરા જેવા થઈને જતે હે ડોક્ટર વીરા જેવો ન થતા. એ જો ને ચાલ વીરા જેવો થઈ હાથમાં ઠેલી રહી ગઈ ને આપણે હે ને ચા પીવાનું બાકી હે ને તો એકવાર હે ને જો બધા ચા પીએ ને તો આપણે ચા પાણી પી લઈએ. આજે તો હે ને સવારનો આપણે કઈ એટલે કઈ નથી કર્યું. સવારના જઈને લંબાવી શાંતિથી બેઠા હતા. બસ માઇન્ડ એને ફ્રેશ કરવાનું થાય છે. નીંદર જ આવે છે. ઉજાગરો જરીક વધી ગયો હે આપણે એટલે. અને મમ્મી પપ્પાએ સવાર નહીં તો મેથી લઈને હમણાં મેથીનું થોડું ખેની ચોખ્ખું જ કર્યા રાખે. થઈ ગયું ચોખ્ખું નથી? હે नहीं ચોખ્ખું થઈ ગયું. અને એને સૌથી વધારે એટલે પખે ને ઘરમાં કઠોળ જ ખવાતો હોય છે. આજે મગનું શાક બનાવ્યું છે, રોટલી, ડુંગળી ને કોબી. પપ્પાને જો પગ દુખે લાંબો વોક કરવો જ પડે. હાલો તો એને હવે જમી લઈ. અત્યારે ટાઈમ છે ને 4:30 જેવો થયો. મસ્ત જો નીંદર કરી લીધી છે. ઉજાગરો હતો ને ભાઈ, નીંદર ન તો કમ્પ્લીટ થઈ ગયા. અને હવે છે ને મનીષની વાડીએ જવાનું વિચાર છે. એનું છે ને મિનકલ અહીંયા પડ્યું છે દેવાનું છે ને, દેતા આવ્યો ને થોડીક વાર ચક્કર મારતા આવી. હાલો જો ભવન વાડી આપણે આવ્યા ને અહીંયા બેઠો લે નમસ્કાર ભાઈ. જો એનો ડોગમાં બાંધ્યો મસ્ત ભાઈ. આવીને જીરીક વાર્તા રમતું કહી દી છે, વાતું પૂરી ચોઠીએ ભાઈ. હમણાં મસ્ત થઈ ગયો હવે. માંદો થોડોક ટાઈમ રહ્યો હતો ને એટલે થોડોક તબિયત એની બરાબર નથી. હવે રેડી થઈ ગયો. કઈડે ભાઈ. હાલો તો હવે છે ને અમે કેરી ખાવાનો પ્લાનિંગ કર્યો છે. જો આંબો આવી ગયો છે મસ્ત. અને શિવ અહીંયા છે ને કેરીઓ લઈને બેઠો હોય. કેરી બહુ જાજી હશે શિવલા. હા એટલે કેરીઓ ખૂટીએ નહીં ખાધે. વેચી ગયો એટલી જ રહી. એવું વેચાઈ ગયો. હાલો તો ચટણી ને મીઠું નાખી ખાઈ. હાલો જો ટેનિસ ને અમે હવે ફરવા નીકળ્યા હે. હેડે ભાઈ થોડે વાતું કરી ખેંચતો જાય આપણે. મનીષ જો મોર જાય છે ને એટલે વધારે બર કરે. ટેનિસ બગીચો મનીષભાઈ નો ઝાડવા જબરા થઈ ગયો. હવે છૂટો મૂકી દો આને, હાકર કાઢી દો યાર. હવે મોજ થી રખડીએ છૂટો. બાજુમાં નદી છે. નદીમાં હે પાણી નથી. કેદી ને આપણે આવ્યા નથી કઈક પાણી તો હે ભાઈ. મનીષ જો મોટર ચાલુ કરે અને આ ચામા ચીડિયાનો જો વાલો બહુ જાજા હે ભાઈ. આગલા બ્લોકમાં હે જ આપણે ના જોઈએ. જીરીક જોતા આવજો. હે ભડકો ના કરજો. પાવર નથી બોલ નથી ખબર ને. ફટાક્યો થઈ ગયો હોય. પૂરું થઈ ગયું ભાઈ. પતી ગયું હે. પેલો ક્યાં ગયો? એ રહ્યો. ઠેક મારીને ક્યાં ચડી ગયો ભાઈ? મનીષ બેઠો હે ને એનો હે ને ભાઈ. વધારે વાળો તો હોય જ એનો.
એટલે એના ભેગું એને રહેવું જ પડે, એમાં કંઈ ના હાલે. ટેનિસ ઓય ઓય શું હે હું એમાં જીભ નીકળી ગઈ. તડકો લઈ ગયો. તું શું કર હો? હું કહ્યું ને અહીંયા છેડામાં મંડાણો હોતી. હા ભાઈ, બદલાવાનો હોય નવો નાખવાનો થાય છે કા. ઉડા જો ભાઈ, જાજો ટાઈમ આપણે હે ને નીચે વલ્લા નીચે ઉભા હોય ને એટલે બધા ઉડે બહુ. હજી બેઠા એટલે ઉડે એથી તબલ ચોબલતા બેઠા હે વલ્લામાં. જો થોડીક વાર હે ને મેં બગીચે ચક્કર મારી એવા કરા રમતું કરા ભાઈ ફૂલ રમતે ચડી ગયો હે. છૂટો મૂકો ને અત્યારે એટલે નકર તો આટલી ના કર. જો ચોટી ને મોટર ના આવી પડી ને ભરી ગયો એક ડટો ભરી ગયો. ખર્ચો થાય આ થોડો. હાલો તો હવે થોડીક વાર બે અને ઘરે જઈ. તો હાલો ભાભન વાડીએથી આપણે એને ઘરે આવતા રહ્યા હે. અને શિવે ગયા હેરકટ પાછા કરાવ્યો. શિવ એક વાત કહું, તું હેરકટ મહિનામાં કેટલી વાર કરાવ? 2 મહિને એકવાર કરાવું. 2 મહિના થઈ જાય. હા તો બહુ સમય લે હો. મારે તો લોંગ કરવાનો વિચાર હે ફૂલ. શું થાય ભાઈ આમ દેખાડતા રે કોટ બોટમાં ધોની નો નહીં ઓલો કેવો જાડેજાનો ભાઈ ક્રિકેટમાં આપણે એટલી ખબર નથી પડતી, પણ જેના જેવો લાગતો હોય ને જીરી કોમેન્ટ કરજો એટલે મને થોડો ખ્યાલ આવે ક્રિકેટ વિશે. અને મમ્મી જો ભેંસો દોવા બેસી ગયા હે, થોડું બધું કામકાજ ચાલે હે. હું સેવ હવે જા હું ડેરી હે. અત્યારે 9 જેવું વાગી ગયો હે ને બસ. હું ને શિવ જો ડેરી થી આવીને સૌથી પહેલા તો જમી લીધો. આજે મસ્ત ભીંડાનું શાક અને રોટલો, દૂધ ને દહીં ને ચટણી હતી ભાઈ. દાબીને ખાધું. હમણાં તો ભૂખે બહુ લાગે છે. સવારે વહેલું જરીક થઈ જાય ને એટલે ટાઈમ આપણું બધું નથી થતો નાસ્તો. હા તને એ દેખાતું લાગે નાસ્તો નથી થતો ને શિવ ને ઈ પ્રોબ્લેમ હે. બાકી આપણે તો નાસ્તાનું જો કે એવું કઈ હોય નહીં બરાબર. એક વાત કહું નહીં. તો એને એક ફાઇનલ હે કે શિવ એને દુકાને જઈને કોથળિયું ચાવે ને એ ફાઇનલ હે બસ. 110%. કાલ રાતે હું ત્યાં હતો ને મને રાતે કૂતરી માથે મારા માથે આવીને બેસી ગઈ. મેં ફેરવી લત માર્યો, રહી ગયો પંખા મળી જતો. પંખો બારે જોઉં ને તો કેટલા ખબર એક તનને હિતાવી થઈ હતી. તું હજી તારે એડિટિંગ કરતો હતો. તનને હિતાવી એડિટિંગ કરતો હતો એમ બાર દોડી ગયો ને તાર રૂમ નો ગ્લેબ ચાલુ હતો. હજી એડિટિંગ કરતો હતો. આવીને જોયું તનને હિતાવી પહેલા ભેગો હુઈ જ ગયો પાછો. તને કેવાનું મેળવી ના આવ્યું હાલ હુઈ જા તને હિતાવી. નીંદર માં જ ગયો એવું ને. હા નીંદર માં જ ગયું. અરે અને આ પંખો હોય ને આપડે બહુ નીચો હોય છે, ધ્યાન રાખવું પડે. શિવ તો પગ અધર કરે ને તો એ ઉપર અડી જ જાય. એક તો ભાઈ જતા મને ઈ પીડા થાય થઈ જાય. પછી પંખાનું લગ્ન કરી લે પેલા, પછી એને બીજું બધું તો બધું થઈ જાય. પણ લગ્ન કરી લે એકવાર, ઈ જ નહીં થાય. અને આજના વ્લોગમાં આટલું જ રાખીએ. આઈ હોપ કે તમને આજનો વ્લોગ પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો ને બેલ આઇકન ઓન કરતા तो जानी ना सवाली में डांस करेंगी જજો. ભાડે જોતો હોય ને મંજીરા વગાડવા તો શિવ હે. બાય, ટેક કેર ઓફ યુ, થેન્ક્સ ફોર વોચિંગ. અને આ બીજું ઈ કહેવાનું કે બીજું જો સપ્તાહમાં ગઈ હે ને તો ભાઈ ઈ આનો વ્લોગ બનાવે છે તો તમે પણ જોજો અને હું પણ જોઈએ. આપણે પહોંચી નથી થઈ ગયા ને એટલે બનશે તો એટલી કોશિશ કરું હું કે એક દી જાઉં અને આયોજન ને જોઈએ આપણે બધું. તો તમે પણ માણો અને હું પણ મોજ માણો. પાર્કિંગમાં ઓલી સાઈડ જગા છે પણ ત્યાં ફૂલ થઈ ગઈ ના લીધે અહીં આટલી પાર્કિંગ રાખી છે. ઓલી સાઈડ ફૂલ થઈ ગઈ પાર્કિંગની જગા. જોલપાતી ને ત્યાં કાજલ ને આગળ જાય છે. ઘડીક વાર રખડી આવી. અંદર આટલી પબ્લિક છે બેહવાની જગા નથી એટલે અમે બહાર આવી. ઓલપાતી કઈક મજા આવે. કાજલ નથી આવતી, રક્ષાને નથી આવતી.
आया